હોપ અહીં આપણે ડીજેનો સામાન મેકવાની વ્યવસ્થા. ગવાભાઈ સાફ કરે છે બધું. ઓલો ડટો પાણી પીવે છે. મારી હાલત એકદમ પોપૈયા જેવી થઈ ગઈ. તો તમે આખો નીકળી આવેલો છું. ગણપતિ ઉત્સવમાં આપણે કામ કરવાનું છે. પરસેવા થઈ ગયા. આ બધું સાફ કર્યું છે આપણે. તો આ બધા ચોસલા મૂક્યા છે ફરી ઓલા થપ્પો મારી દીધો છે. શું છે આ પુઠ્ઠાનો થપ્પો મારી દીધો છે. પાછળનું મેદાન પણ સાફ કરવાનું એ બતાવી પછી વિડીયો. ઓપ આપણે આવી ગયા મેદાન સાફ કરવા. જે તમને 4 ન કહેતો તો મેદાન સાફ કરવાનું છે આપણે ગણપતિ ઉત્સવ માટે. અંદર બધી તૈયારી થઈ ગઈ છે. તો તમને મેદાન બતાવું. જો આ મેદાન જે આપણે સાફ કરવાનું છે ગણપતિ ઉત્સવને 5 દિવસની વાર છે. 5 દિવસમાં આ મેદાન સાફ કરીને સ્ટેજ બનાવવાનું છે અને ડીજે બીજે ગોઠવવાનું છે. અહીંયા રાસ ગરબાનો પણ આયોજન છે. જો કે હોય જ તે. મારી તરફથી તમને બધાને આમંત્રણ છે. અહીંયા વહી આવજો ગરબા લેવા માટે. આ મેદાન છે જે સાફ કરવાનું. હોપ જો નાસ્તા માટે આવી ગયા છે ખમણ. પેટ પૂજા કરવા માટે અમિતભાઈ ખાઈ રહ્યા છે ખમણ. આ છે વિવેક ઓબેરો ને ગવાભાઈ કંઈક જાય છે અહીંયા આપણને બોલવાનું નથી. આ ખમણ અમે ખાઈ છીએ. તમારા મિત્રો ખાવા છે તો ઘર બનાવી લેજો. તો મિત્રો રામ રામ ભાઈઓ. આજે છે બીજો દિવસ અને આજે મેદાન એકદમ સાફ કરવાનું છે. તો પહેલાં પાવડો મારશો જેથી મેદાનનું બધું ફળ જે છે રામ ભાઈ લોગ. આજે છે દિવસ ત્રીજો. આજે આપણે આ મેદાનની બાઉન્ડ્રી બાંધવાની છે. તો બાઉન્ડ્રી માટેના આપણે થાંભલા તો છૂટા કરી દીધા છે અને કાર્પેટ બાંધવાની છે. હું તમને બતાવી દઉં. તો જો અહીંયા ખૂટા મારી દીધા છે. એ રે કાર્પેટ. હવે માણસો આવે એટલે અહીંથી બાઉન્ડ્રી બાંધવાનું શરૂ કરી દઈએ આપણે. અને સામે રાખવાનું છે આપણે ગણપતિનું સ્ટેજ જેની આપણે મસ્ત વ્યવસ્થા કરવાની છે. ડેકોરેશન એકડો કરવાનું છે. બાકી મેદાન છે બહુ મોટું. તમે જોઈ શકો છો એકડો સાફ થઈ ગયું છે. તો મિત્રો આવે પછી મિત્રો તમે જોઈ શકો છો અમે કામ કરીએ છીએ. બધાને દેખાય આ બધા કામ કરી પાણા હારે છે. આવું પડે ગ્રાઉન્ડમાં કામ કરે છે ભાઈ પાણા હેરવે. આ પ્રદીપભાઈ ઉભા. આ પ્રદીપભાઈ
રામ રામ ભાઈ લોગ. જો આપણે ગણપત દાદાને કાલે રાતે બેસાડી દીધા હતા. હા, એ વિરાજમાન કર્યા હતા બસ. હા, જો દર્શન કરી લો તમે મિત્રો. અને પાછળ હજી થોડું ઘણું ડેકોરેશનનું કામ થાય છે. જો આ છે અમારા ગૌરાંગભાઈ, જેણે આ બધી આયોજન કરેલું છે. હા ગૌરાંગભાઈ, શું કેવું? આ છે દર્શન, આ છે રવિ, જે અત્યારે ડેકોરેશનનું કામ કરે છે. અને આ મેદાન, જેમાં ટ્રેક્ટરને પાવડો મારીને એકદમ લેવલમાં કરી દીધું, ક્લીન. જોવા તમે બાઉન્ડ્રી મારી દીધી બધી બાજુ. વચમાં આપણે સ્ટેડિયમની જેમ લાઈટ ગોઠવેલી છે. આ સાઈડ બૈરાને બેસવાનું, ઓલી સાઈડ ભાઈઓનું બેસવાનું કરી દીધું. રામ રામ ભાઈ લોગ. આપણે જેમ કે ગણપતિ ઉત્સવનો તૈયારી કરવાની હતી. મેદાનને ચારે બાજુથી કવર કરવાનું હતું. અને પ્લસ આપણું મેન કામ ગણપતિ બાપાનું સ્ટેજ, એ જે ડેકોરેશન કરવાની હતી, એ પણ એકડો થઈ ગઈ છે. ચાલો હું તમને બતાવું શરૂઆતથી એન્ડ સાથે. દેશી બ્લોગ, લાઈક શેર સબસ્ક્રાઈબ. જુઓ આ છે એન્ટ્રેસ, આ છે એન્ટ્રી. અહીંયા પણ તમારી માથે એકડો કરી દીધો છે. થોડું ઘણું કામકાજ ચાલુ છે, જે વિઝુ કરે છે. ખોટા ઊભા કરેલ એને થોડુંક મજબૂત બનાવે છે વિજુભાઈ ઝાલાવાડિયા. અને આ આપણી એન્ટ્રી હતી. હજી એન્ટ્રી છે મોટા. હું મારા જે સબસ્ક્રાઈબર લોગ છે એ અમારો વિડીયો જોઈને હું કહું છું એ તરફ તમે ધ્યાન દે. તો ચારે બાજુથી કવર કર્યો. જો ચારે બાજુથી કવર કર્યું છે. ડીજેની વ્યવસ્થા સામે કરવામાં આવી છે. ડીજે આ ઘરમાં અંદર ભેળું આગળ તમે જોયું હોય છે. ગણપત દાદાનું સ્ટેજ છે, એકડો ત્યાં થયું છે. જો મસ્ત રીતે સ્ટેજ બનાવ્યું છે. જે આ સ્ટેજ થોડુંક આગળ હતું અને પછી પાછળ જવા દીધું. જો ડેકોરેશન જુઓ તમે, એકડો ડેકોરેશન કરી છે. ઝુમ્મર લગાડ્યા છે બધી. ગણપત દાદાને લાડવા પણ ભરાઈ ગયા છે. કાલ રાતે 12, 12:30 પછીની સ્થાપના વિરાજમાન કરી દીધા હતા. એકડી વ્યવસ્થા કરી દીધી છે આપણે. જો મેદાન છે બહુ મોટું. સામે સ્ટેડિયા છે. ડીજે ઢુમક ને અહીંયા રાસ લેવાના છે. તો મિત્રો બસ આજે બ્લોગ પૂરો. 5 દિવસની આપણે પોલી હતી તો થોડુંક માથે થઈ ગયું છે એવું મને લાગે છે. તો વિડીયોમાં મજા આવી હોય લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી, અને દેશી બ્લોગ્સને સપોર્ટ કરતા રહેજો. તમારા આ ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો આગળ શેર કરો, જેથી તે પણ જોવે. મળીએ પછીના એક નવા બ્લોગ સાથે. ત્યાં લગી બાય બાય.